લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે શ્રી મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી ભારપૂર્વક અનુરોધ કર્યો છે। લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે વ્યાસપીઠ પરથી શ્રી મોરારી બાપુએ અનુરોધ કર્યો છે। શ્રી મોરારી બાપુએ રુદ્રપ્રયાગ તીર્થમાં ચાલતી રામકથા દરમિયાન વ્યાસપીઠ પરથી ભારપૂર્વક સંદેશો આપતા જણાવ્યું છે કે ભારતમાં પરિપક્વ લોકશાહી છે। લોકશાહીનું ચૂંટણી પર્વ છે, તેમાં મતદાન કરવું તે ફરજ અને અધિકાર છે। આમ સૌને મતદાન માટે અનુરોધ કર્યો છે। और लोकशाही कई देशों में है, लेकिन इतनी परिपक्व लोकशाही भारत के सिवा कहीं नहीं। और ये लोकशाही का चुनाव पर्व चल रहा है, तब मैं पूरे देश को प्रार्थना कर रहा हूं कि मतदान करना हमारा दायित्व है और अधिकार भी है। 7 तारीख को हमारे गुजरात में चुनाव है, इसलिए वो डेट मैंने खाली रखी पहले से। सब अपने अपने स्थान में अपने विवेक से मतदान करना हमारा फर्ज है और हमारा अधिकार भी। बड़ी लोकशाही लोकतंत्र भारत का है। તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।